હેલો ફ્રેન્ડ્સ, હું છું મીતા. મારા કિચનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે આપણે પાલક ઢોકળીનું શાક બનાવીશું. પ્રોટીનથી ભરપૂર આ એક સિમ્પલ ડીશ છે, પણ ટેસ્ટમાં એ ખૂબ જ સરસ લાગે છે. આ શાક માટે સાદી ઢોકળીની બદલે અંદર તમે થોડી પાલક મિક્સ કરીને ઢોકળી બનાવશો તો એનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે અને થોડી વધારે હેલ્ધી પણ બનશે. તો અહીં પહેલાં શાક માટે આપણે બેસનની ઢોકળી બનાવીશું. તો એના માટે અહીં મેં 1 કપ જેટલું બેસન લીધું છે અને આ જ કપથી માપીને આપણે બેસનમાં છાશ અને પાણી એ બંને મિક્સ કરીશું. તો 1 કપ બેસન સાથે હું અહીં 1 કપ જેટલી છાશ લઈ લઉં છું અને એની સાથે હું અડધો કપ જેટલું પાણી મિક્સ કરું છું. બેસનમાં તમે છાશ અને પાણી એ બંને માપીને લેશો તો એનાથી તમારી ઢોકળી એકદમ પરફેક્ટ બનશે. બહુ ઢીલી પણ નહીં બને ને એકદમ કડક પણ નહીં બને. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. મેં અહીં 1 ચમચી લીધું છે, સાથે અડધી ચમચી હળદર અને 1 ચમચી જેટલું હું આમાં લાલ મરચું પણ મિક્સ કરી દઉં છું. અને આ બેસન છે એનું પ્રોટીન સારી રીતે પચે એટલા માટે એમાં આપણે 2 પિંચ જેટલી હિંગ અને અડધી ચમચી જેટલો અજમો પણ મિક્સ કરી દઈશું. સાથે 1 ચમચી જેટલી આદુની પેસ્ટ અને બારીક સમારેલું એક લીલું મરચું મિક્સ કરી દઉં છું. આની સાથે આમાં તમારે લસણ મિક્સ કરવું હોય તો તમે લસણ પણ મિક્સ કરી શકો છો. હવે આ મિશ્રણમાં બિલકુલ લમ્સ ના આવે એ રીતે આપણે તેને બ્લેન્ડ કરી લઈશું. ઢોકળી માટેનું મિશ્રણ તૈયાર કરીએ એમાં જો પાણીનું પ્રમાણ ઓછું હોય તો એનાથી ઢોકળી ઘણીવાર કડક બની જતી હોય છે અને આમાં જો પાણી કે છાશ વધારે નાખી દઈએ તો આ એકદમ ઢીલું થઈ જાય છે ને પછી તમારે એને ગેસ પર વધારે વખત હલાવવું પડે છે. એટલે અહીં તમે જેટલું બેસન લીધું હોય એનાથી 1.5 ગળું તમે એમાં છાશ કે પાણી મિક્સ કરી દેશો તો આ સમસ્યા તમને નહીં થાય. હવે અહીં ગેસને આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર રાખીશું અને એક પેનમાં આપણે આ તૈયાર કરેલું મિશ્રણ લઈ લઈશું. આ બેસન જે સ્ટીક થયેલું છે એમાં આપણે પાણી નાખીને એને આપણે ગ્રેવીમાં મિક્સ કરી દઈશું. આ મિશ્રણ એકદમ થીક છે એટલે ખૂબ જ જલ્દી બંધાઈ જશે. પેનમાં સ્ટીક ના થાય એટલા માટે એને આપણે આ રીતે સતત હલાવતા રહીશું. બેસનની ઢોકળી તમે સ્ટીમ કૂક કરો એની બદલે આ રીતે કઢાઈમાં હલાવીને બનાવશો તો એનાથી ઢોકળી એકદમ સોફ્ટ બને છે. આજે આપણે પાલક ઢોકળી બનાવી રહ્યા છીએ એટલે આમાં આપણે પાલક પણ મિક્સ કરવાની છે. તો ઢોકળી આ રીતે થોડી બંધાવાની શરૂઆત થાય ત્યારે એમાં આપણે પાલક મિક્સ કરી દઈશું. અહીં મેં બારીક સમારેલી 1 કપ જેટલી પાલક લીધી છે. 1/4 કપ જેટલી પાલક હું અહીં ઢોકળીમાં મિક્સ કરી દઉં છું અને 1/4 કપ જેટલી પાલક આપણે ગ્રેવીમાં મિક્સ કરીશું. આમાં તમે જ્યારે પાલક મિક્સ કરો ત્યારે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે પાલક બહુ પાણીવાળીને ભીની ના હોવી જોઈએ. એમાંથી બરાબર પાણી નિતારીને આમાં તમે મિક્સ કરશો તો બેસન એનાથી બહુ ઢીલું નહીં પડે. હવે આ સરસ રીતે બંધાઈ જાય ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહીશું. 5 મિનિટ પછી હવે આપણે જોઈ રહ્યા છીએ કે મિશ્રણ સરસ બંધાઈ ગયું છે ને હવે પેન પણ છોડવા લાગ્યું છે. અંદર આપણે જે છાશ અને પાણી મિક્સ કર્યું છે એ બધું બળી જશે એટલે આ રીતે અંદર વરાળના બબલ્સ થવા લાગશે, બેસન ફૂલવા લાગશે. કઢાઈ પર હશે ત્યાં સુધી એકદમ ઢીલું લાગશે પણ આ ઠંડુ થશે એટલે એકદમ જામી જશે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. શાક માટે ઢોકળી છે એ થોડી આપણે જાડી બનાવીશું એટલે અહીં મેં મોટી થાળીની બદલે એક આ રીતે નાની પ્લેટ લીધી છે અને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. આ મિશ્રણ એકદમ ગરમ હોય ત્યારે જ જામી જાય એ પહેલાં જ આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. આ ઢોકળી જો તમે નોનસ્ટિક પેનમાં બનાવશો તો એ પેનમાં બહુ સ્ટીક નહીં થાય. એકલા બેસનમાંથી ઢોકળી બનાવો એની બદલે એમાં તમે આ રીતે થોડી પાલક મિક્સ કરશો તો પાલકના કારણે ઢોકળી ખૂબ જ સરસ બને છે. ઢોકળીનો કલર પણ ખૂબ જ સરસ આવશે અને સ્વાદમાં પણ એ ખૂબ જ સરસ લાગશે. હવે આ રીતે ફ્લેટ સરફેસવાળો કોઈ પણ કપ કે વાડકી હોય એની પર થોડું તેલ લગાવીને આપણે ઢોકળીને ટેપ કરી લઈશું. એનાથી ઢોકળી ખૂબ જ સરસ બેસી પણ જશે અને ઉપરથી એકદમ લીસી પણ થઈ જશે. અહીં ઢોકળીને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપીશું. સહેજ ઠંડી થઈ જાય પછી આપણે તેને કટ કરીશું. તો 5 મિનિટ પછી ઢોકળી ખૂબ જ સરસ સેટ થઈ ગઈ છે. હવે આપણે તેને કટ કરી લઈશું. શાકમાં મિક્સ કરવાની છે એટલે અહીં ઢોકળીને આપણે નાના ક્યુબમાં કાપી લઈશું. આ ઢોકળી એકદમ સોફ્ટ બને છે અને અંદર બધા મસાલા મિક્સ કરીને બનાવશો એટલે એ ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગશે. થોડું કાચું સિંગ તેલ રેડીને આને તમે આમ જ એકલી પણ ખાઈ શકો છો, એ પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. તો અહીં 1 કપ જેટલું બેસન લીધું હતું એમાં આપણે 1 કપ જેટલી છાશ અને અડધો કપ જેટલું પાણી મિક્સ કરેલું તો ઢોકળી એકદમ પરફેક્ટ બની છે. બેસન બિલકુલ કાચું પણ નથી રહ્યું, પાલક પણ કાળી નથી પડી ને ઢોકળી સરસ બંધાઈ ગઈ છે ને એકદમ સોફ્ટ પણ બની છે. હું તમને એક તોડીને પણ બતાવી દઉં.
ઢોકળી આ રીતે એકદમ સોફ્ટ બનશે તો એનાથી શાક પણ ખૂબ જ સરસ બનશે. ઢોકળી બનાવી લીધા પછી હવે આપણે શાકની ગ્રેવી બનાવીશું. તો એના માટે કઢાઈમાં હું 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઉં છું. તેલ હલકું ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલી રાઈ અને સાથે હું અહીં અડધી ચમચી જેટલું જીરું પણ મિક્સ કરી દઉં છું. રાઈ અને જીરું બરોબર ફૂટે એટલે હવે આમાં આપણે 2 પિંચ જેટલી હિંગ એડ કરીશું. અને અહીં મેં 1 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે. લસણ મિક્સ કરવું હોય તો આદુ મરચાંની સાથે અહીં તમે થોડું લસણ પણ લઈ શકો છો. આદુ અને મરચાંને અડધી મિનિટ માટે તેલમાં બરોબર સાંતળી લઈશું. વઘારની અંદર આપણે થોડો મીઠો લીમડો નાખી દઈશું અને શાકના સારા કલર માટે ફક્ત અડધી ચમચી જેટલી હળદર પણ મિક્સ કરી દઈશું. હવે આ રીતે વઘાર તૈયાર થઈ જાય પછી સૌથી પહેલાં એમાં આપણે થોડી પાલક મિક્સ કરીને પાલકને અડધી મિનિટ માટે સાંતળી લઈશું. ગ્રેવીમાં આપણે બહુ પાલક મિક્સ નથી કરવાની. 1 કપ જેટલી પાલકમાંથી લગભગ 1/4 કપ જેટલી 75% જેટલી પાલક મેં ઢોકળીમાં મિક્સ કરી છે અને 25% જેટલી પાલક હું અહીં ગ્રેવીમાં મિક્સ કરી દઉં છું. પાલકને તેલમાં બરોબર ફ્રાય કરી લીધા પછી હવે એમાં આપણે ટામેટાની પ્યુરી મિક્સ કરી દઈશું. અહીં મેં મોટી સાઇઝના 2 પાકા ટામેટાને ક્રશ કરીને લીધા છે. હવે આમાંથી તેલ રિલીઝ ના થાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લઈશું. તો 5 મિનિટ પછી આપણે જોઈ રહ્યા છે કે ગ્રેવીનો કલર બદલાઈ ગયો છે ને એમાંથી તેલ પણ રિલીઝ થવા લાગ્યું છે. ટામેટાં એકદમ સરસ ચડી ગયા છે. હવે આ તેલ સેપરેટ થયું છે એમાં જ આપણે સ્વાદ પ્રમાણે લાલ મરચું મિક્સ કરી દઈશું. એનાથી શાકનો કલર ખૂબ જ સરસ બનશે. હવે આ ગ્રેવીમાં આપણે જરૂરિયાત મુજબનું પાણી મિક્સ કરીને તેને થોડી પાતળી બનાવી લઈશું. ટામેટાની ગ્રેવી છે એટલે આમાં હું છાશ મિક્સ નથી કરતી. બેસન માટેનું આપણે જે મિશ્રણ તૈયાર કરેલું એમાં પણ મેં પાણી મિક્સ કરીને એ લઈ લીધું છે. ઢોકળી પણ થોડું પાણી એબ્સોર્બ કરી લેશે એટલે રસો જેટલો બનાવો હોય એ પ્રમાણે એમાં આપણે પાણી મિક્સ કરી દઈશું. મેં અહીં 2 કપ જેટલું પાણી લીધું છે. સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું. મેં અહીં 1 ચમચી લીધું છે. અડધી ચમચી જેટલો ગરમ મસાલો મિક્સ કરી દઈશું. આ શાક થોડું ખટમીઠું હોય તો ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. તો હું એમાં થોડો ગોળ પણ મિક્સ કરી દઉં છું. ગોળ બહુ વધારે નહીં, 1 ચમચી જેટલો જ નાખીશું. હવે આને ઢાંકીને આપણે બરોબર ઉકળવા દઈશું. ગ્રેવીમાં બરોબર બોઇલ આવે એ પછી જ એમાં આપણે ઢોકળી મિક્સ કરીશું. તો ગ્રેવીમાં સરસ બોઇલ આવી ગયો છે. હવે એમાં આપણે ઢોકળી મિક્સ કરી દઈશું. અહીં ઢોકળીને આપણે ગ્રેવીમાં મિક્સ કરી દઈએ પછી ફરી એકવાર ઢાંકીને આપણે તેને ઉકળવા દઈશું. વરાળ ભરાશે એટલે ઢોકળી એકદમ સોફ્ટ બની જશે. તો આને ફરી એકવાર આપણે ઢાંકી દઈએ અને મીડિયમ ફ્લેમ પર આને આપણે 5 મિનિટ માટે થવા દઈશું. ઢોકળીને તમે 5 મિનિટ માટે ગ્રેવીમાં નાખીને ઢાંકીને ઉકાળશો એટલે ઢોકળી એકદમ સોફ્ટ થઈ જશે. રસો પણ આ દેખાય છે એના કરતાં થોડો વધારે થીક થઈ જશે. તો હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. છેલ્લે બારીક સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરીને ગેસને આપણે બંધ કરી દઈશું. અને ગેસ બંધ કર્યા પછી પણ આને ઢાંકીને આપણે 5 મિનિટ માટે સીઝવા દઈશું અને પછી આપણે તેને સર્વ કરીશું. તો આ બેસન ઢોકળી છે એ પ્રોટીનથી ભરપૂર એકદમ સિમ્પલ ડિશ છે. સાદી ઢોકળી તો હંમેશા આપણે બનાવતા જ હોઈએ છીએ. તો આ રીતે એકવાર પાલક મિક્સ કરીને પણ બનાવી જોજો. ખૂબ જ ટેસ્ટી બને છે. તો આ ગરમા ગરમ બેસન ઢોકળીના શાકને તમે ગરમા ગરમ રોટલી કે પછી પરોઠા સાથે સર્વ કરો. જમવાની તમને ખૂબ જ મજા આવશે. તો બનાવો અને આજની રેસીપી તમને કેવી લાગી તે નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરજો. મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.